હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. થઈ ગઈ છે સવાર અને આજે તો છે ને વાદળ છે. ખબર નહીં વરસાદ આવે એવું લાગે છે. હમણાં તો જો કે તડકો છે પણ કદાચ સાંજ સુધી થોડો ઘણો આવે એવું લાગે છે, પણ જોઈએ હવે. આજે જમવામાં છે જે કાલે લાવેલા હતા ને અમે વાલનું પીલા એનું શાક બનાવ્યું છે અને સાથે સોયાબીનનું શાક છે અને અમારા રોહી મેડમ કરવા બેસ્યા છે લેશન આજે તો. ચાલ દીકરા, તને નથી ભૂખ લાગી? હા, પહેલાં ખાઈ લો પછી રમ્યા કરો. તો જમી બમીને રેડી થઈને આજે તો નીકળ્યા છે વાપી જવા માટે. થોડું કામ છે, થોડી શોપિંગ કરવાની છે અને થોડું ફરી પણ આવીશું એમ કરીને અમે બધા જમી બમીને રેડી થયા અને ફટાફટ નીકળી ગયા. અરે બહુ બધી છે નહીં તો દુહીની નહીં લઈ છે. આ લે આવું લે લે. આ શું કર્યું જાડ્યું? હે, આવું તો કઈ ખાવાનું હોય. વાંદરું બની ગયું વાંદરું. ભાઈને આપ્યું એકલું ખાઈ ગઈ. કોણ? નહીં જોઈએ. તો બસ આ કામ પત્યું જ છે ને ઘરે પણ પહોંચી ગયા છે અને જાંબુ લાવેલા હતા વાપીથી. સિઝનના પહેલાં કાળા જાંબુ. વાવ, જોઈને જ મોંમાં પાણી ગયા. એમ તો છે ને હમણાં પહેલાં મળે છે એટલે થોડા મોંઘા જ છે પણ ખાઈ લઈએ એમ કરીને લઈ આવ્યા છે. તો મસ્ત ધોઈને લઈને બેઠી છું ખાવા માટે સરસ મજાના. અને આ બાજુ આપણા મેડમ રમી રહ્યા છે. શું રમે છે ખબર નહીં. મસ્ત પથ્થર લઈને બેઠી છે, ફોન કરે છે ને એવું બધું કરે છે. શું કર્યા કરે છે રોહુ? મસ્ત બન છે. એવું તો જતા રહેશે, બાય નહીં કરવાનું. ઉભા રહો એમ કહેવાનું. બાય રૂ, મારી માટે કઈ લઈ આવજે. કંટાળતી નહીં બધાને. સુઈ જજે ઊંઘ આવે તો. બાય બાય. હેતા એ તો મેગું હોય તો બનાવ હે તો તનું બનાવી કાઢે. હા સાયકલ લઈ લેશું. બાય, કઈ લઈ આવજો. મેડમ આપણા ગયા છે ફોઈના ઘરે ફરવા. એમ તો કામ પણ છે એટલે બધા ફરવા ગયા છે અને હું થઈ ગઈ છું એકલી. મમ્મી અને અમે બે એકલા થઈ ગયા છે. છોકરા હોય ને તો ઘરમાં ચહલ પર રહે, બાકી એકદમ સન્નાટો છે. અરે વાહ, આજે પણ હેલિકોપ્ટર આવ્યું છે. કાલે પણ દેખાયેલું, આજે પણ થોડું વ્હાઈટ કલરનું છે. કાલે તો થોડું સિલ્વર જેવું હતું. છોકરાઓ તો છે નહીં તો રોહી જોઈને મસ્ત ખુશ થઈ જતે. કંઈ નહીં, એને હું અમારો આ વિડીયો બતાવી દઈશ. અરે બાપ રે, પાછું વળીને આવ્યું. શું છે, કંઈ સર્વે કરે છે કે શું કરે છે? પાછું વળીને આવ્યું ગાઈસ. કંઈક તો છે, પાછું વળીને આવ્યું અને એકદમ નીચેથી ઉડે છે. આ જો હવે પાછું એણે વળાંક લીધું. હવે ખબર નહીં પાછું જતું રહે છે કે પાછું આવે છે. આ બીજો રાઉન્ડ માર્યો છે, વળીને પાછું ચાલ્યું. હજુ પાછું વળી ગયું. હવે પાછું નીચે જેવું ઉતરે છે. જરાક દેખાતું છે.
એવું જ લાગે. આ ત્રીજો આટો માર્યો ના ચોથો આ. હવે સીધું ચાલ્યું, હવે નહીં વળતું. હવે જઈ રહ્યું છે સીધું, હવે પાછું નહીં વળ્યું. બાકી તો 4 રાઉન્ડ માર્યા. અજાણ્યું હેલિકોપ્ટર છે, ખબર નહીં શું છે. કોણ લાવ્યું? અમે તોડી લાવ્યા. હા, કોઈને દેતી. હા, થેન્ક યુ. યમ્મી યમ્મી. ક્યાં છે? હમ. જઈ તને કોઈને તા કંટાળતી હતી કે ના? ગુડ ગર્લ બનીને રેલી. આપણા રોહી મેડમ આવી ગયા છે અને ફોઈને ત્યાંથી કરમદા પણ લઈ આવી છે. અહીંયા રહ્યું लो इससे क्या खाने का? थैंक यू. क्या खाने का इसे? ओए बटर नाखी लाओ. બટર નથી. હેલો એ જા. આપણે લઈ આવતે તો ડીમાર્ટ માંથી. અચ્છા બટર ચીઝ ને એવું લઈ આવતે કે નહીં? કાલે લેતા આવીએ કાલે સુરત. યાદ જ નહીં આવેલું. એ ત્યાં છે ફ્રીજમાં, બહુ મોટું બટર છે. કાલે સુરત જઈએ. મામાને કયો વાલે જલ્દી ઉઠી સુરત. આજે સાંજે જતા રહીએ ચાલો. ચાલ લઈ આવું મેગી. જા, ભૂખ લાગી. क्या हुआ? मैगी 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 मैगी. वाह, ચાલો ચાલો. આજ તો મેં બનાવેલી. અહીંયા બેસી જા, અહીંયા આવી જા. એને બેસા દે, એને બેસા દે. આવી જા અહીંયાથી. મામી આજ તો ચાલ પીયું. હા, માસ્ટર શેફ તનુએ બનાવેલી છે. કેક લાગે ટેસ્ટ કરનો કેવો? પેલી ખુરશી લઈ આવ. અહીંયા બટર નું પણ નહીં થયું જરાક. એ તો ગરમ ગરમ માં નાખવાનું હતું દીકરા, હવે ઠંડી થઈ ગઈ. મને તમે નહીં કહેલું બટર વાળું. અરે કાલે અમે ડીમાર્ટ જ ગયેલા હતા, લઈ આવતે ચીઝ ને બધું. દૂરથી જોવાનું આપણે. ક્યાં છે? આપણા ઘરમાં કે તો જતું બી રહ્યો હે લીલો આંબા પર. હા, કેમક જોઈ કાઢ્યું તમે? અરે આ ખતરનાક. ગાઈસ જો તમને દેખાયું કે નહીં? આ જો ઝાડનું થડ પાસે લીલો સાપ. હા, બહુ મોટી છે. હલે બી નહીં. હજુ કેટલી લાંબી એનું ગળું જો નીચેથી જોઈ. અરે ભગવાન, આ જો આ લીલો લીલું દેખાય છે ને એ દીકરા. આ જો આમાં ફોનમાં ચાલી જો. મને જોઈએ ને એટલે ભાગવાની આવે જો. અરે એ જીરી તો નહીં હોય ને મમ્મી? એની પેલી સૂકી હોય તે જેરી હોય. બહુ લાંબી છે જો. હા, મોટી છે. એ જો જોઈ. ચાલ રોહી, લીલો લીલો. ચાલો જોવાનો જલ્દી. એને કઈ ખાધેલું છે જો પેટમાં, એને કઈ છે. હા, કઈ દેખાયું જેવું. બહુ લાંબી જો, તે ત્યાં ચડી ગઈ ઉપર ને એની પૂંછડી તો અહીંયા. પકડું કે નહીં તનકા પકડે નહીં. એમ જ ખાલી પૂંછડી. નહીં પૂંછડી નહીં. તું દૂર રહીને તું કમાઈ જોડે આવે. નહીં જઈ રહી જતી રહી. આ બસ થઈ ગઈ. ના, અહીંયા જ છે મમ્મી, નજીક ન જતા. અહીંયા જ છે આયરો. અહીંયા જ પણ આ ઝાડમાં કાં દેખાય. નજીક ન જાવ. આ રહી અહીંયા જ આ રહી. હા, નીચે ઉતરી ને. ના ના, ઉપર ચડે છે. કાં ઉપર ચડી. કાં ઉપર ચડી. ઉતરી ગયા આ બાજુ. લીલી રોકાય ત્યારે જોવા તો બોલાવ્યા ત્યારે અહીંયા જ છે, આટલામાં જ છે. અહીંયા જ ઉતરી છે. અને નજીક ન જા. એ તો કઈ થાય નહીં, તો જરા બી જઈ. ના ના, એવું નહીં. થોડું નહીં. દૂર આવ ને. એ તો
એ તો થોડું ઘણું તો ઝેર હોય જ બધામાં. તો બકરા તો ચાવીને ખાઈ જાય તો પાલા હા પણ એ તો ખાઈ જાય કઈ પણ થોડું ઘણું તો હોય જ દીકરા. એનું મન છે. ચાલ ડિમ્પલા બસ ઓ આય તો ભાગ. એ લોકો જોઈ લે નહીં ને એટલે બતાવ પડે. और ये पियो बट आउट अंपायर का इशारा आउट दूसरी गेम प्रैक्टिस તમે રોજ રમવું પડે તમારી જોડે. મજા આવી ભાઈ. બીજો લાખે હવે ભાઈ નો વારો. તું તો ક્યાં ના રમે. બ્લોગ ચાલ કર તારે અલગ જ કોન્ફિડન્સ આવી જાય. ની ભાઈ મને ના વગાડતો. લિયા થાકી ગયો. એ પર કોણ ના પે ચલેંગે. ચાલો હું ખાવાના તો ડિનર માં પનીર. પનીર તો લઈ આવો. પનીર મોમાની छोटा क्रिकेट करते હે रूही थी तो मम्मा थी तो रूही नहीं रूही आ रही मारे તો રૂહી તો રોજ રમે ને. મમ્મા થોડી રોજ રમે. हाँ तो तांगा બટાવાળી બોલ અંકલ લાગે પેલો જોઈએ. એ તો પેલો બોલ કે નહીં જારી હાથ. જોત જોતામાં થઈ ગઈ છે સાંજ અને ગામડાની સાંજ જો ગાઈસ. વાવ કેવી સરસ છે રળિયામણી સાંજ. એમ જોતા જ એમ મનને આંખોને સુકૂન મળે. કેટલી સરસ છે. લોકો હિલ સ્ટેશન જાય છે આવી ઇવનિંગ જોવા માટે. આ તો અમારે ગામડામાં જ છે. જો કેટલું સરસ છે. લીલોતરી કેસરી કેસરી. વાવ. રૂહુ અહીંયા હું કંઈ બતાવું. હા જો ચકલીએ માળો બનાવ્યો છે. જો પછી આપણે બચ્ચા બી જોઈશું. નાના નાના બચ્ચા મૂકશે અહીંયા. આ હું તો તે મમ્મા બતાવ્યા કરે. ખાલી જ છે ખાલી જ છે ખાલી જ છે. એ તો મૂકશે દીકો. અંદર બચ્ચા આવે ને ત્યારે આપણે જોવા તો પછી એને પાણી આપવાનું અને ખાવાનું આપવાનું. આ બંધ કરી દેવું કે પંખો આમ તો ચાલ્યા કરે. કરી દીધો. શું છે આજે આ ફરી હેલિકોપ્ટર દેખાયું. જો દિવસે તો 4 આટા માર્યા રાઉન્ડ ફરી ફરીને અને આ રાતે પણ પાછું આવ્યું છે. આમ એકદમ અમારા લગભગ બાજુના ગામની ઉપર જ જેવું ઉડે છે. કંઈક તો છે. હેલિકોપ્ટર જ છે. દેખાય મસ્તી દેતા જઈ રહ્યા તો દરવાજા જઈ રહ્યા અહીંયાથી દેખાય છે. પાછું પેલી બાજુ જાય એક તો ગોળ 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 ફરે છે. એ કઈ સર્વે કરતો રાતે કરે હો. રાતે શું કરે. 11 વાગ્યા છે. બધા સૂઈ ગયા છે. હું જાગતી છું એટલે ધીમે બોલું છું. તો આ વાળો બ્લોગ એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગ સાથે. વિડીયો ગમ્યા તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.